હવે આમાં એક વસ્તુ એ જાણવા મળી કે ડાયમંડ ઉદ્યોગના લોકોએ 9 તારીખ પહેલાં એટલે કે 2 તારીખથી માંડીને 8 તારીખ સુધીમાં માત્ર 5 જ દિવસની અંદર 4,371 કરોડ રૂપિયાનું નિકાસ કરી દીધી છે અને એમાં પણ ડાયમંડ ઉદ્યોગ માત્ર ડાયમંડની જ નિકાસ 3,700 કરોડ રૂપિયાની થઈ ગઈ છે। નમસ્કાર, તમને ખ્યાલ હશે કે 2 એપ્રિલ 2025ના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને એમણે ટેરિફ લગાવવાનું કીધું હતું અને ભારત ઉપર એવરેજ 26% એમણે ટેરિફ લગાવેલું અને તે વખતે જેમ એન્ડ જ્વેલરીના સેક્ટર ઉપર પણ આ 26% ટેરિફ લાગી ગયું હતું। એટલે અને તે વખતે એવું કીધેલું ડોનાલ્ડ ટ્રમ્પે કે 5 તારીખ સુધી 10% અને 9 તારીખની રાત પછી 26% ટેરિફ લાગી જશે। એટલે ડાયમંડ ઉદ્યોગ ઉપર તો 0% ટેક્સ હતો, પરંતુ જે ગોલ્ડ જ્વેલરી અને જે બીજી જ્વેલરી હતી એની પર 6% ટેક્સ હતો। તો મતલબ 26 + 6 એટલે 32% જેટલો ટેક્સ થઈ ગયેલો અને એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 90 દિવસનો એ નિર્ણય મુલતવી પણ રાખેલો, પરંતુ જે ડાયમંડ ઉદ્યોગ પર અને જેમન જ્વેલરી પર જે 10%ની જે ડ્યુટી ડોનાલ્ડ ટ્રમ્પે કીધેલી હતી કે 5 તારીખ સુધી 10% ડ્યુટી રહેશે, એ ડ્યુટી તો રહી જતી। હવે આમાં એક વસ્તુ એ જાણવા મળી કે ડાયમંડ ઉદ્યોગના લોકોએ 9 તારીખ પહેલાં એટલે કે 2 તારીખથી માંડીને 8 તારીખ સુધીમાં માત્ર 5 જ દિવસની અંદર 4,371 કરોડ રૂપિયાનું નિકાસ કરી દીધી છે અને એમાં પણ ડાયમંડ ઉદ્યોગ માત્ર ડાયમંડની જ નિકાસ 3,700 કરોડ રૂપિયાની થઈ ગઈ છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાવેલી એમાં સૌથી મોટો માર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પડેલો હતો અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જ્યારે આ અમેરિકાએ જાહેરાત કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે 2 તારીખથી અમુક તારીખ સુધી છે તો એ બિલકુલ ફ્રી નિકાસ થશે। 5 થી 8 તારીખ સુધીમાં 10% ટેરિફ લાગશે અને 9 તારીખ પછી 26% અને જે એક્ઝિસ્ટિંગ ડ્યુટી હોય એ પ્લસ, એટલે ડાયમંડ પર 0% ડ્યુટી હતી, હવે 26% થાય એટલે ડાયમંડ ઉપર 26% ડ્યુટી થઈ ગઈ અને જેમ જ ગોલ્ડ જ્વેલરીને એ બધું હતું એની પર ઓલરેડી 6% હતી એટલે 32% ડ્યુટી થઈ ગઈ। એટલે 9 તારીખ પછી આટલી ડ્યુટી લાગવાની હતી, પણ એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ડિસિઝનમાં થોડોક ફેરફાર કર્યો અને 90 દિવસ સુધી આ જે 26+ના જે ટેક્સ હતો એ મુલતવી રાખ્યો, મતલબમાં 10% તો લાગે જ, પરંતુ ડાયમંડ ઉદ્યોગના લોકોએ આ 5 દિવસની અંદર એટલી જબરજસ્ત ધડાધડ નિકાસ કરી નાખી કે 5 દિવસની અંદર ટોટલ 4,351 કરોડ રૂપિયાની નિકાસ થઈ ગઈ અને 3,700 કરોડની તો માત્ર ડાયમંડની નિકાસ થઈ ગઈ। બીજું કે આ 5 દિવસોની અંદર ડાયમંડની નિકાસ વધારવા માટે સુરતની એટલે આમ ગુજરાતની જ વાત કરું, કારણ કે આમ તો જોવા જઈએ તો સુરતના ડાયમંડ ઉદ્યોગકારોની જેટલી બી ફેક્ટરીઓ છે, અમદાવાદ હોય કે સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ, જૂનાગઢ, બોટાદ બધી જગ્યાએ, તો ત્યાં ગાડી બધી જગ્યાએ એટલે ગુજરાતમાં બધી જગ્યાએ કેટલીક ડાયમંડની જે મોટી મોટી ફેક્ટરીઓ છે જેમણે ઓવર ટાઈમ શરૂ કરી અને ફટાફટ એટલું બધું પ્રોડક્શન કરી નાખ્યું અને ડાયમંડની જે નિકાસ હતી એ કરી દીધી, કારણ કે એક 26%માંથી માત્ર 10% ભરવાના હતા, એટલે 60%નો સીધો ફાયદો થાય એવો હતો અને ડાયમંડ ઉદ્યોગની અંદર 60% એટલે બહુ મોટી રકમ કહેવાય, કારણ કે ડાયમંડ્સની જે વેલ્યુ છે એ બહુ કરોડોની અંદર હોય છે, એટલે 60% એટલે ડાયમંડ ઉદ્યોગકારો માટે તો આ ખરેખર બહુ મોટી વાત કહેવાય। પણ નવાઈની વાત એ છે કે છેલ્લા 2-2.5 વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી ચાલે છે અને ઘણા બધા રત્ન કલાકારોએ નોકરી ગુમાવવાના પણ સમાચારો સામે આવતા રહે છે અને એવા સમયે
આ જ્યારે નિકાસને બચાવવા માટે ડાયમંડ ઉદ્યોગના લોકોએ ઓવરટાઈમ બી આપ્યા અને બીજું કે મુંબઈની અંદર પણ જે કસ્ટમ વિભાગ છે એણે પણ 2 દિવસ શનિ અને રવિ રજા હોવા છતાં 24 અવર્સ 24 કલાક માટે કસ્ટમ હાઉસ ચાલુ રાખ્યું અને એને કારણે આ જેમેન જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લોકો છે એ 4,300 કરોડની નિકાસ માત્ર 5 દિવસની અંદર કરી શક્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું.